ધાંગધ્રા બિનવારસી સેવા મિત્ર મંડળ દ્વારા નીકળેલ યુવક યુવતીની 7 દિવસ પહેલા લાશના વાલી વારસદાર ન મળતા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી। મારું નામ છોટાલાલ કુંવરજીભાઈ રત્નાણી છે અને ધાંગધ્રામાં અમારું ગિરનારી સેવા મંડળ ચાલે છે અને અમે 44 વર્ષથી આ સેવા બજાવી છીએ। એમાં અમારા બધા મિત્રો પહેલાથી મુરુબા ઝાલા, છોટાલાલ કુંવરજીભાઈ, સુનિલ વીરુગામી અને બધા થઈને અને અમે આ સંગઠન ચલાવી છીએ। અત્યાર સુધીમાં 384 લાશનું વિધિ કરેલ છે અને છેલ્લે કાલે અમે 2 કપલની વિધિ કરેલ છે એક સાથે। અને અમે ધાંગધ્રાની અંદર કોઈ પાસે કાંઈ પણ લેતા નથી અને ધાંગધ્રામાં અમારે અવારનવાર હિન્દુ મુસલમાન પાવૈયા બધાની લાશની સારવાર કરી અને એમની ક્રિયા કરવા અમે તૈયાર છીએ। જય ગિરનારી। મારું નામ વિરમગામી સ્નેહલ પ્રવીણભાઈ છે। હું ઘણા બધા સમયથી આ સંસ્થામાં જોડાયેલો છું, જેનું નામ છે બિનવારસી લાશ સેવા સંસ્થા, જેમાં ઘણા બધા મિત્રોનો સહકારથી આ કાર્ય ચાલી રહ્યું છે। લગભગ 1950થી આ વડીલો છે, જે વડીલો બધા આ કાર્ય કરી રહ્યા છે અને હવે અમે યંગ બ્લડ જે છ્યાથી એડ એમાં ઘણા બધા વ્યક્તિઓને એડ કરવાનો પ્રયત્ન માટેનો આ વિડીયો છે। બીજા નંબરમાં આ અંતિમ ક્રિયા કરવા માટે ઘણા બધાનો સહયોગ મળે છે, જેમ કે લાકડાના પૈસા નગરપાલિકા તરફથી મળતા હોય છે, બુંદી ગાંઠિયાના પૈસા દિનેશ પરસાણ તરફથી મળતા હોય છે। આવી રીતે બીજા પણ સાગર કિરાણાવાળા તરફથી કરિયાણાની વસ્તુ પણ મળતી હોય છે અને જે ગામનો સહયોગ છે એવી જ રીતે અમે એવું વિચારીએ છીએ કે અમારા સભ્યો પણ વધે અને આ કાર્યમાં અમને મદદરૂપ થાય। જે વડીલો પોતાનું હવે સમય નથી અને આ સંસ્થા આગળ વધારવા માટેના પ્રયત્ન માટે યંગ બ્લડને એકઠા કરવાનો પ્રયત્ન છે। એટલે જય ગિરનાર।